આગળ વાત કરીએ ગીર સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર વિસ્તારમાં પણ વરસાદ। સોમનાથ અને વેરાવળમાં 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ। તો સોમનાથ મંદિર પર જાણે સાક્ષાત વરુણદેવ જલાભિષેક કરતા હોય તેવો સુંદર નજારો જોવા મળી રહ્યો છે। તો સોમનાથ અને વેરાવળમાં 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। સોમનાથ મહાદેવ મંદિર વિસ્તારમાં પણ સતત વરસાદ। તો ગીર સોમનાથની વાત કરવામાં આવે, વેરાવળ તાલાલામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો। તો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। તો ગીર સોમનાથના વેરાવળ શહેરમાં ધોધમાર વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે। શહેરમાં સટ્ટા બજાર, સુભાષ રોડ, લોહાણા હોસ્પિટલ રોડ, તપેશ્વર રોડ સહિતની બજારોમાં ગોઠણ સમા ડૂબી જાય તેવા પાણી ભરાયા છે। ભારે વરસાદના કારણે તપેશ્વર મહાદેવના મંદિરમાં પાણી ઘૂસી ગયા છે। જૂનાગઢ જિલ્લામાં જળબંબાકાર અનરાધાર વરસાદથી હાઈવે જળમગ્ન। કેશોદ માંગરોળ હાઈવે પર પાણી ભરાયું છે। જીવના જોખમે લોકો પસાર થતા જોવા મળ્યા। તો 2.5 ઇંચ વરસાદે આણંદની હાલત પણ બગાડી નાખી છે। ધોધમાર વરસાદ બાદ આણંદના કેટલાય વિસ્તારો પાણીના હવાલે। વરસાદ વરસ્યા અને 24 કલાક બાદ પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોમાં રોગચાળાની દહેશત ફેલાઈ છે। પ્રશાસન કોઈ પણ જાતની કાર્યવાહી આ વિશે કરતી નથી। અહીંયા પાણી ભરાયેલું રહે છે, બીમારીઓ ફાટી નીકળવાનો ભય છે, ન દવાનો છંટકાવ થયો છે, ને કોઈ પણ જાતની મતલબ નગરપાલિકા કાર્યવાહી કરતી નથી। વરસાદ પછીની જે આણંદ શહેરના વિસ્તારોની જે સ્થિતિ છે તે જાણવા માટે ન્યૂઝ 18 ગુજરાતી આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં રિયાલિટી ચેક કર્યું છે। ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આણંદનો આ ભાલેજ રોડનું આખો એક સર્વિસ રોડ છે, ત્યાં જળબંબાકારની સ્થિતિ તો નથી ચોક્કસ કહી શકાય, પણ વરસાદી પાણી ખૂબ ભરાયા છે। સ્થાનિકોની અવરજવર છે, લોકોને ખૂબ સમસ્યાઓ છે। ત્યારે ચોક્કસ કહી શકાય કે પ્રી મોન્સૂન જે કામગીરી છે એ નિષ્ફળ ગઈ છે અને લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે। ત્યારે અહીંના જે સ્થાનિકો છે, આ વિસ્તાર છે એમાં કાદવ કિચડની બી પરિસ્થિતિ છે। એટલે એક રીતે કહીએ તો વરસાદ પછીની જે સ્થિતિ છે એ ખૂબ ગંભીર છે અને જે વિવિધ વિસ્તારોનું આ જે સમસ્યા છે અને જેના કારણે વાહન ચાલકોને તકલીફ છે, અહીંયા સ્થાનિકોને તકલીફ છે અને જે વરસાદ પછીની સ્થિતિમાં જે નગરપાલિકાના વહીવટીતંત્ર જે કોઈ પગલાં લેવા જોઈએ એ લીધા નથી। આપણી સાથે અહીંયા સ્થાનિક લોકો છે, એમને પૂછીએ કે શું સમસ્યા વરસાદ પછી? વરસાદ પછી સમસ્યા એ જે 1.5 કલાકની અંદર વરસાદ પડ્યો એમાં આણંદ બધું પાણી થતું છે। બીજી વાત, પહેલાં આ એરિયા બિસ્મિલ્લા સોસાયટી, કોહિનૂર સોસાયટી, એ બધે આપણે વારંવાર રજૂઆત કરી છે, કોઈ એક પણ કામ થતું નહીં। તો સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના રોડ રસ્તા ચોમાસાના કારણે બદતર થઈ ગયા છે, જેને લઈને શાળાએ જતા બાળકો સહિત તમામ લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। તેવામાં અપક્ષ સાંસદ ઉમેશ પટેલ દીવ ખાતે પહોંચ્યા અને લોકોની વેદના સમજવા પ્રયાસ કર્યો। સાથે જનતાને આશ્વાસન આપ્યું કે આવનારા સમયમાં લોકોને રસ્તા સંબંધિત સમસ્યાનો સામનો નહીં કરવો પડે। પોતે જમીનથી જોડાયેલો નેતા છું અને તમને ખબર જ છે કે હું બાઇક લઈને જ ફરતો હતો ચૂંટણીમાં પણ। તો આજે પણ બાઇક લઈને ફરીને મેં એ તપાસતો હતો કે લોકોની જે સમસ્યા છે તે સાચી છે। જે સ્થિતિનું નિર્માણ થયું છે, રસ્તા ખૂબ જ દયનીય સ્થિતિમાં છે। હવે તો ચાલતા ફરવું પણ એ રસ્તા ઉપર મુશ્કેલ છે। જે રીતે કામગીરી કરતા ખોદવાનું એ કામ હવે અટકશે। હવે પૂરવાનું કામ પૂર્ણ કરવાનું ચાલુ થશે। બીજી તરફ ઉમેશ પટેલે આગામી સમયમાં પ્રફુલ્લ પટેલ હટાવવાની વાત કહી પોતાનો બળાપો ઠાલવ્યો હતો। કુદરત છે ને એ બધાનો રસ્તો શોધતી હોય। તમારી વાત સાચી છે, ઘણા માણસોએ કહ્યું હશે, પણ હું કરીને બતાવીશ અને થોડા સમયમાં તમને અંદાજો બી આવી જશે અને એનું રિઝલ્ટ બી આવી જશે કે ભાઈ અમારો મુખ્ય મુદ્દો પ્રશાસક પ્રફુલ્લ પટેલજીને હટાવવાનો છે। મોટો મુદ્દો એ છે, ઘણી બધી બાબતો છે અને તે બાબતો પર મેં જ્યાં રજૂઆત કરવાની કરી છે।
સમાચારમાં આગળ વાત કચ્છની કરીએ તો ગાંધીધામના ઓસ્લો પેટ્રોલ પંપ પાસે બાઇકમાં આગ હવા ભરાવા આવેલી બાઇકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। પંપના કર્મીઓના સહકારથી આગ પર અંકુશ મેળવવામાં આવ્યો હતો। સદનસીબે જાનહાનિ ટળી હતી। તો ચાંદીપુરા વાયરસને લઈને ઉત્તર ગુજરાતમાં પણ તંત્ર એલર્ટ છે। અત્યારે 8 બાળકોના મોત થયાના અહેવાલ છે। આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। દવાનો છંટકાવ કરીને ઠેર ઠેર સર્વે પણ કરવામાં આવી રહ્યો છે। તો હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરાના અત્યાર સુધી કુલ 9 જેટલા બાળકોને દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં સારવાર દરમિયાન 6 જેટલા બાળકોના મોત થયા છે। તો 3 બાળકો હાલ સારવાર હેઠળ છે। આ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને લઈને કુલ 8 બાળકોના સેમ્પલ પૂના ખાતે મોકલી આપવામાં આવ્યા છે, જે તમામ રિપોર્ટની રાહ હાલ જોવાઈ રહી છે। આગળ વાત કરી રાજકોટની। રાજકોટમાં કુલ 3 કોલેરાના કેસ નોંધાયા છે। રૈયા સ્માર્ટ સિટી અટલ સરોવર નજીક કેસ નોંધાયા છે। સરોવર વિસ્તારમાં મજૂરી કામ કરતા એક વ્યક્તિને કોલેરાનો કેસ નોંધાયો છે। મનપા દ્વારા પાણીના નમૂના પણ લેવામાં આવ્યા છે। તો 22 વર્ષના યુવકમાં મળી આવ્યો કોલેરાનો કેસ। 264 લોકો આ વિસ્તારમાં વસવાટ કરે છે। તમામની ચકાસણી મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કરાઈ છે। તો આરઓ પ્લાન્ટમાંથી પાણી પીતા હોવા છતાં પણ કેસીસ નોંધાઈ રહ્યા છે। 3 દિવસમાં આપણને 6 ડાયરિયાવાળા કેસ મળ્યા છે, જેમાં એક પણ આપણને કોલેરા શંકાસ્પદ નથી મળ્યું। જે પેશન્ટ અત્યારે કોલેરા જેને લાગ્યો હતો એ પેશન્ટ અત્યારે પીડીયુમાં એડમિટ છે। એની સ્થિતિ સાવ નોર્મલ છે, સામાન્ય છે, પણ ગાઈડલાઇન પ્રમાણે જેને કોલેરા આવે એને આપણે અન્ય વ્યક્તિથી આઇસોલેટ કરતા હોઈએ છીએ, કારણ કે એના ફિકલમાં એના સ્ટૂલમાં કોલેરાનો બેક્ટેરિયા સ્પ્રેડિંગ થતા હોય છે, એટલે બીજાને ચેપ લાગવાની શક્યતા હોય એટલે આઇસોલેટ કરીને આપણે સિવિલમાં રાખેલા છે। બીજી તરફ વાત કરીએ વડોદરાની તો વડોદરામાં હોસ્પિટલમાં 10 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે। આજવા રોડ પર આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની આ ઘટના છે। ધોરણ 9ની 10થી વધુ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થયું છે। હોસ્ટેલમાં ભોજન લીધા બાદ ઝાડા ઉલટીની ફરિયાદ। તો હોસ્ટેલમાં પૌવા કઢી ખીચડી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થયું હતું। વિદ્યાર્થીનીઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ હોસ્ટેલમાં પરત લવાઈ છે। તો હોસ્ટેલના શિક્ષકે લૂલો બચાવ કર્યો। વિદ્યાર્થીનીઓએ પફ ખાધો હોવાથી ફૂડ પોઈઝનિંગની થઈ અસર। મનપાની આરોગ્ય વિભાગની ટીમ ચેકિંગ માટે પહોંચી છે। રસોડામાં ચેકિંગ કરવામાં આવ્યું છે। કેન્ટીનનું લાયસન્સ લીધું ન હોવાની પણ માહિતી સામે આવી છે। તો ફૂડ સેફ્ટી ઓફિસરે હોસ્ટેલનું કિચન બંધ કરાવ્યું છે। જો સર 9મા ધોરણની દીકરીઓને જ થઈ છે ને છોકરીઓ 12 પફ ખાય છે, એના લીધે થયું છે। ના પફ ખાધો જ છે સર, એ અમારા ડરથી કદાચ એવું બોલતી હશે। અમે અહીંયા શ્રદ્ધા ક્લિનિક છે તઈ બી લઈ ગયા ને આજે રામદેવનગરથી પીએસસી પરથી ડૉક્ટરને જાતે બોલાયા હતા। ખાલી અમને 1-2 દિવસ જ થયો છે, તકલીફ આ થાય છે। અમે અહીંયા હોસ્ટેલમાં જ જમીએ છીએ, પણ અમારે બહાર જવું પડે છે ને, એટલે લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલ છે ને તઈ અમે જઈએ છીએ। પેટમાં દુખાવો થાય છે અને ઝાડા ઉલટી થઈ। વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી કસ્તુરબા ગાંધી જે વિદ્યાલય છે ત્યાં જે સ્કૂલની બાળકીઓ છે તેમને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। લગભગ 10 જેટલી બાળકીઓ જે છે તેમને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે અને ઝાડા ઉલટીની તકલીફ અને પેટમાં દુખાવાની તકલીફ જે છે તેની ફરિયાદ જે છે તે વિદ્યાર્થીનીઓ કરી રહી ઉલ્લેખનીય બાબત છે કે વિદ્યાર્થીઓનો જે છે તે કહી રહી છે કે શાળામાં તેમના દ્વારા જે બટાકા પૌવા છે તે આરોગવામાં આવ્યા હતા અને ત્યારબાદથી જ આ જે વિદ્યાર્થીનીઓ છે તેમની તબિયત જે છે તે લથડી હતી। 1-2 નહીં પરંતુ લગભગ 10 જેટલી વિદ્યાર્થીનીઓની તબિયત લથડતા જે પાલિકાનો આરોગ્ય વિભાગ છે તે દોડતું થયું છે। ઉલ્લેખનીય બાબત છે કે જે વિદ્યાર્થીનીઓ છે તેમને આ શાળામાંથી જ જે ખોરાક છે તે આપવામાં આવતો હોય છે અને શાળાનો ખોરાક જે છે તે ખાધા બાદથી જ આ જે વિદ્યાર્થીનીઓ છે તેમની તબિયત લથડી છે। તેના કારણે જે પાલિકાનો આરોગ્ય વિભાગ અહીંયા શાળા ખાતે પહોંચ્યું છે અને શાળાનું જે રસોડું હોય છે એ રસોડામાં અત્યારે જે ચકાસણી છે તે કરવામાં આવી રહી છે। અને બીજી વાત કરવામાં આવે તો પાલિકા દ્વારા અહીંયાથી જે સેમ્પલિંગની પ્રક્રિયા જે છે તે કરવામાં આવશે। જે ખાદ્ય ચીજો છે તેમનું જે સેમ્પલ છે તે લેવામાં આવશે અને ત્યારબાદ જે પાલિકાનું આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા એ સમગ્ર જે કાર્યવાહી છે તે કરવામાં આવશે। ત્યારે અહીંયા જે આરોગ્ય શાખાના અધિકારી છે તેમની સાથે વાતચીત કરીને જાણવાનો પ્રયત્ન કરીશું અને તેઓ કેવા પ્રકારની કાર્યવાહી કરી રહ્યા છે તે જાણીશું। ગોહિલ સાહેબ, શું શાળામાં 10 જેટલી બાળકીઓની તબિયત લથડી હોવાની ફરિયાદ આવી છે સાહેબ, તમે તપાસ માટે આવ્યા છો, કઈ રીતે તપાસ કરી રહ્યા છો?
હેલ્થ ઓફિસરના સૂચન મુજબ ખબર પડી નથી. કોલ મળ્યો હતો કે 10 જણને કદાચ ફૂડ પોઈઝનિંગ થયું છે. શેના કારણે થયું અમને ખબર નથી. હવે અહીં તપાસ કરે પછી ખબર પડશે. ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ સાથે તમામ બાળકીઓને જે ખાનગી હોસ્પિટલ છે ત્યાં સારવાર કરવામાં આવી છે. અત્યારે પાલિકાનો આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને બાળકીઓને ખરેખર ફૂડ પોઈઝનિંગ થયું છે કે કેમ તે દિશામાં અત્યારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો જૂનાગઢમાં છેલ્લા 20 વર્ષથી ઝાંઝરડા ગામ મનપામાં ભળી ગયું છે. તેમ છતાં પણ ગ્રામજનોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. આ ગામમાં આજે પણ કૂવામાંથી પાણી વિતરણ કરાય છે. આ પાણી પીવાલાયક નથી તેવો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. ગામમાં 2 મોટી ઓવરહેડ ટાંકી શોભાના ગાંઠિયા સમાન બની છે. તેમાં પાણી ભરવામાં નથી આવતું. ગ્રામજનો કહી રહ્યા છે કે મનપા દ્વારા તમામ વેરામાં તોતિંગ વધારો કરાયો છે, પરંતુ ગ્રામજનો હજુ પણ પ્રાથમિક સુવિધાથી વંચિત છે. બીજી તરફ મનપાના શાસકો પાણી વિતરણનો દાવો કરી રહ્યા છે. સ્ટેટની અંદર સામાન્ય કરમાં, પાણીમાં, પછી બ્રુજર ચાર્જમાં, સફાઈમાં, બધામાં વધારો 1 વર્ષમાં કરી દીધો. પરંતુ અમારું કહેવાનું એ છે કે ભાઈ ટેક્સ વસૂલે છે મહાનગરપાલિકા, પણ સુવિધા નથી આપવામાં આવતો. અમારી મહાનગરપાલિકા બની ગઈ એને આશરે 20 વર્ષ પૂરા થઈ ગયા છે, પણ હજી ઝાંઝરા જે ઓજી વિસ્તારમાં આવે છે એને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવી નથી શકી મહાનગરપાલિકા. પ્લસ અત્યારે જે પાણી સપ્લાય કરવામાં આવે છે એ એકદમ ફ્લોરાઇડયુક્ત અને પીવાલાયક પાણી નથી. જે ઓવરહેડ ટેન્ક અને સમ્પ બન્યા છે એમાંથી પાણી વિતરણની વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે. હરિયમનગરને આ જ ઓવરહેડ ટેન્ક અને સમ્પમાંથી પાણી આપવામાં આવે છે. આવનારા દિવસોમાં ઝાંઝરડાના તમામ વિસ્તારને અહીંથી પાણી પૂરું પાડવામાં આવશે. તો મહેસાણામાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે. કડી નજીક આવેલા જીઆઈડીસીના ખાનગી ગોડાઉનમાંથી સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો મળ્યો છે. 3 જેટલા ગોડાઉનમાં સરકારી પ્રિન્ટવાળા બારદાન સ્થળ પરથી મળી આવ્યા હતા. અલગ અલગ બ્રાન્ડની થેલીઓમાં અનાજનું પેકિંગ થતું હોવાનું અનુમાન છે. મોટી માત્રામાં ઘઉં અને ચોખાનો જથ્થો સ્થળ પરથી મળ્યો છે. પુરવઠા વિભાગ નહીં આવતા પોલીસે જાતે જથ્થાની ગણતરી કરી હતી. કડી પોલીસે મોડી રાત્રે રેડ કરીને કાર્યવાહી કરી છે. બીજી તરફ સુરતમાં સરકારી અનાજના ગોડાઉનમાંથી જીવાત નીકળતા રહીશોને હાલાકી પડી રહી છે. સચિન રેલવે સ્ટેશન પાસે સરકારી અનાજના ગોડાઉનમાંથી નીકળતી જીવાત નજીકના રહેતા લોકોના ઘર સુધી પહોંચી રહી છે, જેથી સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે. આ સરકારી અનાજની જીવાત લોકોના ઘરના વાસણ, કપડાં, ભોજન સામગ્રીમાં પહોંચી રહી છે. સ્થાનિક સોસાયટીના રહીશોએ ગોડાઉન મુદ્દે મહાનગરપાલિકામાં અરજી કરી છે. અરજીના આધારે મહાનગરપાલિકાએ ગોડાઉનના સંચાલકને નોટિસ ફટકારી છે. તો સુરત જિલ્લાના પલસાણા તાલુકામાંથી પાવર ગ્રીડની 765 કેવીની હાઈટેન્શન લાઇન નાખવા મામલે ખેડૂતો આકરા પાણીએ છે. ખેડૂતોએ બારડોલીથી હજીરા રોડ પર બેસીને ચક્કાજામ કરીને રામધૂન બોલાવી પાવર ગ્રીડના અધિકારીઓનો વિરોધ કર્યો. કંપનીના અધિકારીએ ફરી મીટિંગ કરવાના બહાને સર્વે કરતા ખેડૂતો રોડ પર ઉતર્યા હતા. તો રોડ પર વિરોધના પગલે 25 મિનિટ સુધી હાઈવે પર ટ્રાફિક જામ થવા પામ્યો હતો. એ લોકો સાથે ગઈકાલે મીટિંગ થઈ. એ લોકોને કીધું, ખેડૂતોએ 2 દિવસનો સમય માંગ્યો કે 2 દિવસમાં અમે તમને જવાબ આપીએ, અને આવતીકાલે બુધવારે સાંજ સુધીમાં લોકોને જવાબ આપવાનો હતો. પરંતુ એ લોકોને ખબર નહીં શું ઉતાવળ છે. સવારમાં બધાને દોડાવીને ભેગા કર્યા અને મીટિંગ કરવાની પણ ના પાડે છે કે અમારે તો સર્વે જ કરવું છે. એટલે એ લોકો તો જાણે બળ પ્રયોગ કરીને અમને અમારા કોઈ અધિકાર નહીં હોય તે રીતના વાત કરે છે. એટલે ખેડૂતોમાં ખૂબ જુસ્સો છે અને એ લોકોનું કહેવું છે કે અમે કોઈ પણ હિસાબે આજે સર્વે નહીં થવા દઈએ. અમે અમારી બધી માંગણીઓ કરી, એ લોકો કોઈ સ્વીકારવાની ના પાડી, છતાં પણ એ લોકો કહે કે અમારે સર્વે કરવું જ છે. અમે કહે કે સર્વે કરવાનો અમને વાંધો નથી, પણ તમારી ગાઈડલાઇન શું છે આખી બરાબર ક્લિયર કટ અમને સમજાવો. એ લોકો સમજાવી નહીં શક્યા. પછી અમને કીધું કે ટોપ અમે આ રીતે સર્વે કરીશું. અમદાવાદ નવસારી પાવર ગ્રીડ કોર્પોરેશન અંગેનો વીજ પ્રોજેક્ટ જે ખરો એ પલસાણા તાલુકામાં ખડનાવ ગામમાંથી જે પ્રસાર થવાનો છે એની પ્રાથમિક સર્વે માટે આજે કોર્પોરેશનના જે કર્મચારીઓ ખરા એના તરફ સર્વે કરવામાં આવેલું હતું, પરંતુ ગામના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવેલો છે. ગામના ખેડૂતો અને એમના આગેવાનોને જરૂરી સમજૂતી આપી આ પ્રાથમિક સર્વે છે. પ્રાથમિક સર્વે થયા પછી જ એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે કેટલી જમીનનું સંપાદન તમને મળશે, કેટલી જમીન સંપાદન થશે અને વળતર બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવશે. 765 કેવીની વીજ લાઇનનો મામલો જે સુરત જિલ્લાના જે ગામડાઓના ખેતરોમાંથી જે લાઈન જાય છે તે અંતર્ગત ખેડૂત સમાજ તેમજ
અને સ્થાનિક ખેડૂતો જે આ લાઈનનો વિરોધ કરી રહ્યા હતા તે અંતર્ગત દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પાવર ગ્રીડના ઉચ્ચ અધિકારીઓ છે એ પોતાની મનમાની કરે છે અને અહીંયા કમ્પલસરી આજને આજે જ સર્વે કરવો છે. ગામજનોની માંગ છે કે 2 દિવસનો સમય આપો, પરંતુ અધિકારી ટસ કે મસ નથી થતા. દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ આજે પોલીસ પણ બોલાવવાની ફરજ પડી છે કે કાયદો વ્યવસ્થાને જાળવવા માટે. તો બીજી તરફ આજે હાઈવે જે આ પાવર ગ્રીડના અધિકારીઓ દ્વારા જે સર્વેની કામગીરીના સાધનો લઈને આવ્યા હતા, પરંતુ ગામજનો સાથે ઘર્ષણ પણ થવા પામ્યું છે. પોલીસે દરમિયાનગીરી કર્યા બાદ મામલો પણ ઢાળે પડ્યો છે. કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પલસાણા, સુરત. તો ન્યૂઝ 18 નેટવર્કની વનટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી. हर दिन हर पल पर्यावरण संरक्षण हमारे मन में, हमारे विचार में, हमारे दिल में रहना चाहिए. उसका जिस पौधे का हम रोपण कर रहे हैं उसका पूरी तरह से उसकी सुरक्षा हो, उसका संरक्षण हो. उसको जब तक पूरी तरह से वो खड़ा न हो जाए तब तक वहाँ पर पानी इत्यादि की व्यवस्था की जाए. न्यूज़ 18 को बहुत बधाई देता हूँ, बहुत शुभकामनाएं देता हूँ कि निश्चित रूप से जो आज समय की आवश्यकता है उस समय के अनुरूप लोगों को जागरूक करने के लिए ये अभियान उन्होंने चलाया है. निश्चित रूप से आने वाला उनका ये अभियान सफल हो और लोग लाभान्वित हों. और जो आज हम पर्यावरण की हानि से, ग्लोबल वार्मिंग की दृष्टि से जिन चुनौतियों का सामना कर रहे हैं वो कहीं ना कहीं इसमें बहुत कारगर साबित होगा.